હેલો આ દિસ સમીહાડિયલ સેમ ટોકના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ભાઈ લોગ હું જોઈને આવ્યો જિંદગી વન્સ મોર. ભાઈ સાચે એક વસ્તુ હું કહીશ, જે સ્ટારકાસ્ટ છે ને ભાઈ મૂવીની એક થી એક ભાઈ જે મેચ થાય છે ભાઈ દરેક કેરેક્ટર, અને દરેક કેરેક્ટરો જે રીતે દરેક એક્ટરે પ્લે કર્યા છે, હાય હાય મજા આવી ગઈ. અને ઓવરઓલ જો હું મૂવીની વાત કરું અત્યારે પહેલા જ, હવે જો હું એક જ લાઈનની અંદર મૂવીને રિવ્યુ કરું કે ઓવરઓલ વાત કરું તો ભાઈ ઇટ્સ અ પરફેક્ટ એન્ટરટેનર, પરફેક્ટ ફેમિલી એન્ટરટેનર. તમે ફેમિલીને લઈને જોવા જશો, તમારા પપ્પા જોડે તમે જોવા જશો તો તમને આ મૂવી બહુ વધારે ગમશે અને એમને પણ ગમશે. અને જીવનમાં પહેલી વારે તમને આમ ખભે હાથ મૂકીને કહેશે શાબાશ બેટા, જીવનમાં પહેલી વાર કંઈક સારું કામ કર્યું. હા, એવું કહી શકે છે કેમ કે મૂવી એટલું સારું છે અને લોકોને ગમશે પણ એ મૂવી, કેમ કે મૂવી જે મેસેજ આપી રહ્યું છે ભાઈ, એક કહેવાય ને અત્યારે ફાધર્સ ડે નું જે વીક છે એની અંદર આ મૂવી આવ્યું છે. અને જે રીતે ભાઈ એક બાપ દીકરાની જે સ્ટોરી બતાવી છે, અને સાથે સાથે ભાઈ કહેવાય ને કે જે બાપ એનું આખી જીવન આમ છોડી દે છે એના છોકરા માટે કે એની ફેમિલી માટે, અને એનું જે જીવન એના લગ્ન પહેલા કે એમના છોકરા આયા પહેલા જે હોય છે એ શું હોય છે અને એના પછી શું હોય છે, આ વાર્તા ભાઈ જે રીતે બતાવી છે અને જે રીતે પડદાની ઉપર આમ કહેવાય ને પીરસી છે, હાય હાય ટુ ગુડ. ભાઈ તમને સિનેમેટોગ્રાફી, મ્યુઝિક, સોંગ, એક્ટિંગ, સ્ક્રીન પ્લેમાં થોડું હું વાત કરું આગળ, પણ સ્ટોરી લાઈન ને દરેક વસ્તુ ભાઈ ટોપ નોચ. ભાઈ ખરેખર ભાઈ કહું ને કે એકદમ પરફેક્ટ મૂવી છે ભાઈ, કે તમને આમ ઇમોશનલ ફીલ કરાવે છે. અમુક વાર તો ભાઈ જ્યાં ઇમોશનલ સીનની અંદર સિદ્ધાર્થ રાંદેરિયા સર ભાઈ તમને જે હસાવે છે ને ભાઈ, એ કામ ખાલી એક જ માણસ કરી શકે ખરેખરમાં. કેમ કે મૂવીની અંદર એક એવો સીન છે જ્યાં એકદમ આમ ઇમોશનલ સીન ચાલી રહ્યો છે, બધાને ખબર પડી ગઈ જે પણ ટ્વિસ્ટ છે એના વિશે કે આવું છે આવું છે, અને ત્યાં ભાઈ સિદ્ધાર્થ રાંદેરિયા સર ભાઈ જે રીતે આમ એમનો પંચ મારી રહ્યા છે, અરે ભાઈ મેં કીધું આ કઈ યાર જેવી તેવી વાત નથી ભાઈ, આ સિદ્ધાર્થ સર જ કરી શકે, બાકી કોઈના કામ નહીં ભાઈ આ બધું કરવાનું યાર. બટ મજા આવી ગઈ. બાકી જે અમિતાભ બચ્ચન વાળો જે એંગલ છે, પછી જે ક્રિકેટ વાળો એંગલ છે, ક્રિકેટ વાળો એંગલ થોડો નાનો કર્યો હોત આટલું બધું ખેંચવાની જગ્યાએ તો થોડું વધારે સારું રહે. બાકી જે રીતે પ્લોટ આખો સ્ટાર્ટિંગ થી એન્ડ સુધી ભાઈ પરફેક્ટલી લખ્યો છે અને પરફેક્ટલી સ્ક્રીન પ્લે ની અંદર ઉતાર્યું છે. અને સ્ક્રીન પ્લે લાસ્ટમાં જે મેં પહેલા ત્યારે કહ્યું કે ક્રિકેટ વાળો સીન ને આવે છે ત્યાં થોડું એવું ફીલ થાય છે કે આ થોડું સ્ટ્રેચ થઈ રહ્યું છે, થોડું ખેંચાઈ રહ્યું છે, બટ ઇટ્સ ઓકે, થોડું ઘણું તો ચાલે. પણ એ બધી વસ્તુઓ તમે આમ કહેવાય ને કે એઝ અ ઓડિયન્સ તમે જોવા બેસશો તો તમે એ બધી વસ્તુઓ છે ને સાઈડમાં કરી દેશો, કેમ કે ઇમોશન તમને એટલા પકડીને રાખે છે ને ભાઈ સ્ટાર્ટિંગ થી એન્ડ સુધી કે તમે બીજું બધું ભૂલી જશો ને તમારું ધ્યાન અને તમે પૂરેપૂરા મૂવીની અંદર ખોવાઈ જશો. એની અંદર ભાઈ આદિત્ય ગઢવીનો ગરવો, ઐશ્વર્યા મજમુદારનું સોંગ, ઉદિત નારાયણનું સોંગ, કીર્તિદાન ગઢવીનું સોંગ, ને ભાઈ દરેક વસ્તુ સુપર્બ વર્ક કરે છે ભાઈ, સુપર્બ. અને જે મૂવીને આમ કહેવાય ને એક સ્ટેપ આગળ વધારે છે ને મૂવીની સાથે સાથે જે ગીતો ચાલે છે, હાય હાય. અને મ્યુઝિક ચુમ્મેશ્વરી પાસ ભાઈ, મને ખરેખરમાં એક કહેવાય ને કે બહુ ટાઈમ પછી કંઈક સારી મૂવી જોઈ હોય એવું ફીલ થયું. એક બે જગ્યાએ તો આમ કહેવાય ને આંખો નમ થઈ ગઈ અમુક સીનો જોઈને કે ભાઈ લિટરલી ભાઈ યાર આવી વસ્તુ. પછી આનો ક્લાઇમેક્સ જયારે આવે છે ત્યારે એવું થાય છે કે ભાઈ બહુ કહેવાય કે આમ હવે ક્લાઇમેક્સ ની અંદર આ લોકો શું જ બતાવશે એવું ફીલ થઈ જશે. પણ એ ક્લાઇમેક્સ જે રીતે કહેવાય ને કે ઓપન એન્ડ કર્યો છે, ઓપન એન્ડ જ કહી શકાય, કેમ કે ડાયરેક્ટ પછી ટેક્સ આવી જાય છે આગળ શું થયું શું નહીં એની વાત કરી દે છે. અને મને એવું લાગ્યું પર્સનલી કે ભાઈ એ જે પણ બતાવ્યું વધારે સારું થયું, કેમ કે એ લોકોએ જો એ વસ્તુને જે પોઈન્ટ પર મૂવીને એન્ડ કરી છે એનાથી આગળ કંઈ બતાવતા ને તો પછી કહેવાય ને મૂવી જે ખેંચાઈ રહ્યું હતું એવું લાગતું હતું એ થોડું વધારે ફીલ થઈ જાત. અને બીજી વસ્તુ કે જે ઇમોશન ત્યાં ટચ થઈ ગયા, આમ કહેવાય કે ક્લાઇમેક્સમાં એ જે સીન આવ્યો અને એ સીનથી જે આમ હાર્ટ ટચ થઈ ગયો અને એના પછી જો કંઈ બીજું બતાવત ને તો એનો જે ઇમ્પેક્ટ હતો એ જતો રહે. તો એના કારણે આ વસ્તુ સારી થઈ કે એના પછી ટેક્સ આવી ગયું ત્યાં મૂવી પતી ગઈ. બાકી ભાઈ મને એક વસ્તુ હું કહેવા માંગીશ ભાઈ, ટુ ગુડ, બહુ જ મસ્ત. તમે ફેમિલી સાથે જશો તો તમને ગમશે એવું મૂવી છે. અને આની અંદર બાપ બેટાની સ્ટોરી છે, તો એ જ લીધે એના જ કારણે સ્ટાર્ટિંગમાં જ્યારે ટાઇટલ્સ આવે ઇન્ટ્રો બધાના ત્યારે ભાઈ દરેકના મતલબ સિદ્ધાર્થભાઈ હોય કે હીરો હોય કે એક્ટર હોય કે કોઈ પણ એઝ અ પ્રોડ્યુસર કરણ જોહર છે તો એમના પપ્પા સુધીનું નામ લખ્યું છે કે યશ જોહરનો દીકરો કરણ જોહર, એ રીતે ભાઈ બધાને એમના પપ્પાના નામ સાથે સાથે જે રીતે જોડ્યા છે, ટુ ગુડ. આ વસ્તુ આ સ્ટેપ મને ગમ્યો, મને મજા આવી ગઈ પિક્ચર જોઈને. બાકી જો તમારી જોવાની ઈચ્છા હોય અત્યારે કોઈ ગુજરાતી મૂવી તો ભાઈ હું એટલું કહીશ, જાઓ જઈને જિંદગી વન્સ મોર જોવો, મજા આવશે એની ગેરંટી હું આપું છું. હા, ક્યાંક ને ક્યાંક જોયેલું પણ લાગશે, પણ એ જોયેલું પણ તમે ભૂલી જશો કેમ કે ભાઈ સ્ટોરીમાં તમે એવા ખોવાઈ જશો. જો
કોઈક મૂવી જોવાની ઈચ્છા હોય અત્યારે સારું ને કોમેડી ને દરેક વસ્તુ ઇમોશન સાથેનું, તો જાઓ વહેલા તે પહેલા ધોરણે જિંદગી વન્સ મોર જોઈ નાખો. બાકી હું આ મૂવીને સ્ટાર આપવા માંગીશ 3.5 સ્ટાર આઉટ ઓફ 5. બાકી તમારા શું મંતવ્ય છે આ મૂવી તમે જોયું કે નહીં, જોશો કે નહીં એ પણ મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને આવા વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી દો. તો મળીએ નેક્સ્ટ વિડીયો માટે. કેર બાય.